હાય, આઈ એમ પાયલ પટેલ. અમેરિકામાં રહેતા ગુજરાતીઓના આજના મુખ્ય સમાચારોની વાત કરીશું. આજના બુલેટિનમાં જોઈએ તો અમેરિકામાં ગોલ્ડ ટ્રેપ. 24 વર્ષીય ભારતીય યુવકની ધરપકડ પાછળનું શું છે રહસ્ય? 16 કરોડનું કૌભાંડ અને વૃદ્ધોને નિશાન બનાવતી આંતરરાષ્ટ્રીય ગેંગનો ભયાનક પર્દાફાશ. હજુ કેટલા ચહેરાઓ છુપાયેલા છે? શું આમાં તમારું નામ પણ આવી શકે કે નહીં તેની ચર્ચા કરીશું. આ પછીના સમાચારની વાત કરીએ તો અમેરિકન ડ્રીમ કે ભયાનક દુઃસ્વપ્ન, 700 રિજેક્શન અને વિઝાનો ફાંસો. લાખોની લોન લઈને ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ પર છવાયા મંદીના કાળા વાદળો. શું એઆઈ અને કડક કાયદાઓ ખતમ કરી દેશે ભવિષ્ય? તેની વિગતે ચર્ચા કરીએ. આ પછીના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં એક ભારતીય સાથે દુઃખદ ઘટના બની. મૃત્યુ સાથેની આખરી મુલાકાત. જેલના સળિયા, કડક કાયદા અને એક કેન્સરગ્રસ્ત પુત્રની કરુણ જીત. માતા પિતાને મળ્યાના ગણતરીના કલાકોમાં જ કેવીને કેમ છોડ્યા પ્રાણ? માનવતા અને કાયદા વચ્ચેની એક હચમચાવી દેતી દાસ્તાન. અમેરિકામાં ફરી એકવાર ભારતીય મૂળના યુવકનું નામ કરોડો ડોલરની છેતરપિંડીના કેસમાં સામે આવ્યું છે. ટેક્સાસમાં રહેતા 24 વર્ષીય સુમિત પાંડેની ફ્લોરિડામાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર ફ્લોરિડાની 76 વર્ષીય વૃદ્ધ મહિલાને લગભગ $1.9 મિલિયન એટલે કે અંદાજે 16 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ મુકાયો છે. અમેરિકન તપાસ એજન્સીઓ અનુસાર આ સમગ્ર કૌભાંડ એક મોટા ગોલ્ડ સ્કેમ નેટવર્ક સાથે જોડાયેલું હોઈ શકે છે, જેમાં વડીલ નાગરિકોને ટાર્ગેટ કરીને તેમની જીવનભરની બચત હડપ કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ સ્કેમર્સે પહેલા વૃદ્ધ મહિલાનો ફોન દ્વારા સંપર્ક કર્યો હતો અને પોતાને બેંક અધિકારી તેમજ સરકારી એજન્ટ તરીકે ઓળખાવ્યા હતા. મહિલાને કહેવામાં આવ્યું કે તેના બેંક એકાઉન્ટ અને સોશિયલ સિક્યુરિટી નંબર સાથે મોટો ફ્રોડ થયો છે અને તેની સંપત્તિ તાત્કાલિક જોખમમાં છે. ત્યારબાદ મહિલાને ડરાવવામાં આવી હતી કે જો તે તરત પગલાં નહીં ભરે તો તેના તમામ પૈસા ગુમાવી શકે છે. સ્કેમર્સે મહિલાને સમજાવ્યું કે સરકાર તેના પૈસા સુરક્ષિત રાખવા માંગે છે અને તે માટે તેને બેંકમાંથી પૈસા કાઢીને સોનાના સિક્કા અને ગોલ્ડ બાર ખરીદવા પડશે. આરોપ મુજબ મહિલાએ લાખો ડોલરની સંપત્તિ ગોલ્ડમાં કન્વર્ટ કરી હતી. ત્યારબાદ તે ગોલ્ડ સુમિત પાંડે સુધી પહોંચાડવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે સુમિત આ સમગ્ર ગેંગમાં પિકઅપ એજન્ટ અથવા કુરિયર તરીકે કામ કરતો હતો, જે વૃદ્ધ લોકો પાસેથી ગોલ્ડ અને કિંમતી સામાન એકત્રિત કરીને નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચાડતો હતો. ફ્લોરિડાની કોર્ટમાં દાખલ કેસ મુજબ સુમિત સામે ફર્સ્ટ ડિગ્રી ગ્રાઉન્ડ થેફ્ટ, સંગઠિત છેતરપિંડી, પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપવી અને કમ્યુનિકેશન ડિવાઇસનો ગેરકાયદેસર ઉપયોગ કરવા જેવા ગંભીર આરોપો મુકાયા છે. હાલ સુમિત માયામીની જેલમાં બંધ છે અને તેના પર $1,10,000 બોન્ડ મુકાયો છે. અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવા ગોલ્ડ સ્કેમ કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. FBI અને અન્ય ફેડરલ એજન્સીઓ સતત ચેતવણી આપી રહી છે કે કોઈ પણ સરકારી એજન્સી, બેંક અથવા FBI ક્યારેય લોકોને ફોન કરીને ગોલ્ડ ખરીદવા કે પૈસા ટ્રાન્સફર કરવા નહીં કહે. છતાં પણ ઘણા વડીલ નાગરિકો ડરીને સ્કેમર્સની વાતમાં આવી જાય છે અને તેમની બચત ગુમાવી બેસે છે. તપાસ એજન્સીઓ હવે આ કેસમાં અન્ય લોકોની સંડોવણી પણ તપાસી રહી છે. શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ માત્ર એક વ્યક્તિનો નહીં, પરંતુ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત મોટા ફ્રોડ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. જો આરોપ સાબિત થશે તો સુમિત પાંડેને લાંબી જેલ સજા તેમજ ભારે દંડનો સામનો કરવો પડી શકે છે. અમેરિકામાં અભ્યાસ કરવા જવાનું સપનું આજે પણ હજારો ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. પરંતુ હાલની અમેરિકન જોબ માર્કેટની ખરાબ સ્થિતિ અને કડક બનતા વિઝા નિયમોને કારણે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. એક સમય એવો હતો જ્યારે સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અમેરિકા સેટલ થવાનું સૌથી સરળ સ્થાન માનવામાં આવતું હતું. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. અમેરિકામાં હાલ ઓવરઓલ જોબ માર્કેટ અત્યંત ધીમું ચાલી રહ્યું છે અને ખાસ કરીને ટેક ઇન્ડસ્ટ્રીમાં ભારે મંદી જોવા મળી રહી છે. ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ, ઇન્ટેલ અને મેટા જેવી મોટી કંપનીઓએ હજારો કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે.
જેના કારણે નવી ભરતીમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. બીજી તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો વધતો પ્રવાહ એ પણ એન્ટ્રી લેવલ જોબ્સ માટે મોટો ખતરો બની રહ્યો છે. ઘણા નિષ્ણાતો માને છે કે આવનારા વર્ષોમાં એઆઈના કારણે વધુ નોકરીઓ ખતમ થઈ શકે છે અને ખાસ કરીને નવા ગ્રેજ્યુએટ્સ માટે કોમ્પિટિશન ખૂબ જ કઠિન બનશે. હાલ અમેરિકામાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓમાં બેરોજગારીનો દર પણ ઝડપથી વધી રહ્યો છે. સૌથી મોટી મુશ્કેલી H-1B વિઝા અને OPT પ્રોગ્રામને લઈને ઊભી થઈ રહી છે. અગાઉ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે ગ્રેજ્યુએશન પછી જોબ મેળવીને H-1B વિઝા પર અમેરિકા રહેવું સરળ માનવામાં આવતું હતું, પરંતુ હવે સ્પોન્સરશિપ રૂલ્સ વધુ કડક બની રહ્યા છે. H-1B માટે ઊંચા સેલેરી રિક્વાયરમેન્ટ્સ, મોટી ફાઇલિંગ ફીસ અને કડક ડોક્યુમેન્ટેશનના કારણે કંપનીઓ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને હાયર કરતા પહેલા ઘણીવાર વિચાર કરે છે. ઘણા વિદ્યાર્થીઓનો અનુભવ એવો છે કે ઇન્ટરવ્યૂ ખૂબ સારો જાય છે, પરંતુ જેમ જ કંપનીને ખબર પડે કે કેન્ડિડેટને ફ્યુચર સ્પોન્સરશિપ જોઈએ છે, હાયરિંગ પ્રોસેસ અટકી જાય છે. OPT પ્રોગ્રામ હેઠળ પણ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી મર્યાદિત સમય મળે છે અને જો તેઓ યોગ્ય નોકરી ન શોધી શકે તો તેમને અમેરિકા છોડવું પડી શકે છે. હાલ અનેક વિદ્યાર્થીઓ માટે આ સૌથી મોટો ડર બની ગયો છે. બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી શેખ ચક્રવર્તીનું ઉદાહરણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તેણે 700થી વધુ જોબ્સ માટે અપ્લાય કર્યું હોવા છતાં તેને યોગ્ય તક મળી નહોતી અને ઘણી એપ્લિકેશન્સ ઓટો રિજેક્ટ થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિ હજારો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અનુભવી રહ્યા છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ લાખો રૂપિયાની લોન લઈને અથવા પરિવારની જીવનભરની બચત ખર્ચીને અમેરિકા ભણવા જાય છે, પરંતુ ડિગ્રી પૂર્ણ થયા પછી જોબ ન મળતા તેઓ ભારે માનસિક અને આર્થિક દબાણમાં આવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ ઇન્ટરનેશનલ ટેલેન્ટ માટે ખુલ્લી જોબ પોઝિશનમાં છેલ્લા 1 વર્ષમાં લગભગ 25% સુધી ઘટાડો નોંધાયો છે. વિઝા રૂલ્સ અને પેપરવર્ક્સ એટલા જટિલ બની ગયા છે કે ઘણી કંપનીઓ હવે અમેરિકન નાગરિકોને પ્રેફરન્સ આપી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો ફ્યુચરમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને ગ્રેજ્યુએશન પછી સ્ટેબલ કરિયર ન મળે તો ઘણા વિદ્યાર્થીઓ અમેરિકા આવવાનું ટાળી શકે છે, જેના કારણે અમેરિકન યુનિવર્સિટીઝ પર પણ આર્થિક અસર પડી શકે છે. હાલ કરિયર કાઉન્સેલર વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી પર આધાર ન રાખવા, નેટવર્કિંગ વધારવા, ઇન્ટર્નશિપ્સ શોધવા અને બેકઅપ પ્લાન તૈયાર રાખવાની સલાહ આપી રહ્યા છે. અમેરિકામાં હાલ સંઘર્ષ કરી રહેલા ઘણા સિનિયર સ્ટુડન્ટ્સનું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં અમેરિકા જવાનો નિર્ણય ખૂબ વિચારપૂર્વક લેવો જોઈએ, કારણ કે હવે માત્ર ફોરેન ડિગ્રી સફળતાની ગેરંટી રહી નથી. અમેરિકા અને મેક્સિકોની સરહદ વચ્ચે ઇમિગ્રેશન કાયદાઓની કડકાઈ અને એક પરિવારની કરુણ લાગણીઓ વચ્ચે બનેલી એક હૃદયદ્રાવક ઘટના હાલમાં સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. 18 વર્ષના કેન્સરગ્રસ્ત યુવાન કેવિન ગોન્ઝાલેસનું પોતાના માતા પિતાને મળ્યાના માત્ર થોડા કલાકો બાદ જ મૃત્યુ થયું હતું. મૃત્યુ પહેલા તેની અંતિમ ઈચ્છા માત્ર એટલી જ હતી કે તે પોતાના માતા પિતાને એકવાર જોઈ શકે. આખરે કોર્ટના માનવતાવાદી નિર્ણય બાદ આ ઈચ્છા પૂરી થઈ, પરંતુ બીજા જ દિવસે કેવિને પોતાના માતા પિતાની હાજરીમાં અંતિમ શ્વાસ લીધા. કેવિનનો જન્મ અમેરિકાના શિકાગોમાં થયો હતો અને તે જન્મથી અમેરિકન નાગરિક હતો, પરંતુ વર્ષો પહેલા તેના માતા પિતાને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવતા આખો પરિવાર મેક્સિકોમાં રહેવા ગયો હતો. વર્ષો સુધી બધું સામાન્ય ચાલતું રહ્યું, પરંતુ 2026ની શરૂઆતમાં કેવિનને આંતરડાનું ગંભીર કેન્સર હોવાનું નિદાન થયું. પરિવારને આશા હતી કે અમેરિકામાં વધુ સારી સારવાર મળશે અને તેથી કેવિન સારવાર માટે અમેરિકા ગયો હતો, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલા જ કેન્સર તેના આખા શરીરમાં ફેલાઈ ગયું હતું. ડોક્ટર્સે પરિવારને સ્પષ્ટ કહી દીધું કે હવે બચવાની શક્યતા ખૂબ ઓછી છે. ત્યારબાદ કેવિન મેક્સિકો પરત ફર્યો, જ્યાં તેની દાદી તેની સંભાળ લઈ રહ્યા હતા. દીકરાની ગંભીર હાલત વિશે જાણીને મેક્સિકોમાં રહેતા તેના માતા પિતાએ કોઈ પણ ભોગે પોતાના દીકરાને મળવાનો નિર્ણય લીધો. તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ એરિઝોનાની બોર્ડર નજીક જ અમેરિકન ઇમિગ્રેશન વિભાગ આઈસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી. બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્યા. અમેરિકન કાયદા મુજબ અગાઉ ડિપોર્ટ થયા બાદ ફરી ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરવો ગંભીર ગુનો માનવામાં આવે છે અને તેના માટે 1 થી 3 વર્ષની જેલ સજા થઈ શકે છે.
એક તરફ દીકરો કેન્સર સામે લડી રહ્યો હતો અને બીજી તરફ માતા પિતા જેલમાં હતા. આ પરિસ્થિતિમાં કેવિને જાહેરમાં ભાવુક અપીલ કરી હતી કે અમેરિકન સરકાર તેના માતા પિતાને છોડે, જેથી તે મૃત્યુ પહેલા તેમને મળી શકે. તેની આ અપીલ સોશિયલ મીડિયા અને અમેરિકન મીડિયામાં ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. બીજી તરફ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ જણાવ્યું હતું કે કેવિનના માતા પિતાએ વિઝિટર વિઝા માટે અરજી કરી હતી, પરંતુ અગાઉના ગેરકાયદેસર પ્રવેશના ઇતિહાસને કારણે તેમની અરજીઓ અને માનવતાના ધોરણે કરાયેલી વિનંતીઓ નકારી કાઢવામાં આવી હતી. જ્યારે આ કેસ અમેરિકાની ફેડરલ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સમગ્ર પરિસ્થિતિ સાંભળીને જજ પણ ભાવુક થઈ ગયા હતા. જજે કહ્યું કે કાયદાનું પાલન જરૂરી છે, પરંતુ માનવતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. અંતે કોર્ટે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને કેવિનના માતા પિતાને જેલમાંથી મુક્ત કરવાનો અને સીધા મેક્સિકો મોકલી દેવાનો આદેશ આપ્યો. શનિવારે આખરે એક ક્ષણ આવી જેની રાહ કેવિન ઘણા દિવસોથી જોઈ રહ્યો હતો. તે પોતાના માતા પિતાને મળ્યો, પોતાની માતાને ભેટીને રડી પડ્યો અને જાણે પોતાની છેલ્લી ઈચ્છા પૂર્ણ થતાં જ એકદમ શાંત થઈ ગયો. પરંતુ આ ખુશી બહુ લાંબી ટકી નહીં. બીજા જ દિવસે એટલે કે રવિવારે બપોરે પોતાના માતા પિતાની હાજરીમાં જ કેવિને અંતિમ શ્વાસ લીધા. તેના માતા પિતાએ જણાવ્યું કે તેમના દીકરાએ ખૂબ હિંમતથી કેન્સર સામે લડત આપી હતી અને છેલ્લી ઘડી સુધી આશા છોડી નહોતી. આ સમગ્ર ઘટનાએ અમેરિકામાં ઇમિગ્રેશન કાયદાઓ અને માનવતાવાદી નિર્ણયો અંગે ફરી એકવાર મોટી ચર્ચા જગાવી છે.